ઠસાના આંગણે ભીમ 11ના પાવન પર્વએ જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં પક્ષી મંદિર અને પુષ્પવાટિકાનું લોકાર્પણ અને મહારક્તદાન કેમ્પ યોજાયો। ઠસાના આંગણે ભીમ 11ના પાવન પર્વએ જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં પક્ષી મંદિર અને પુષ્પવાટિકાનું લોકાર્પણ અને મહારક્તદાન શિબિર યોજાઈ। બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદજીની અસીમ કૃપાએ નિર્માણ પુષ્પવાટિકા પક્ષી મંદિર લોકાર્પણ અને મહારક્તદાન શિબિરનો પ્રારંભ કરાવતા સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી સહિતના મહાનુભાવ વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો। સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતી મહારાજની પાવન નિશ્રામાં સેવા પર્વો ધર્મના મંત્રને સાર્થક કરતી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના દર્દી કલ્યાણ અર્થે મહારક્તદાન સર્ટી હોસ્પિટલ ભાવનગરની બ્લડ બેંકની સેવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ લાઈનો લગાવી હતી। 500 બોટલથી વધુ રક્તદાનનો અંદાજ ઠસા ગામથી શોભામાં અભિવૃદ્ધિ કરતી પુષ્પવાટિકા શાંતિવન એવં પક્ષી મંદિરના લોકાર્પણ પ્રસંગે શ્રી જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજીના શ્રી મુખે પ્રકૃતિ પર્યાવરણ અંગે દિવ્ય સત્સંગ ધર્મસભામાં સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા હજારો શ્રોતાજનો ઠસા ગામે નિર્માણ મનોહર નયનરમ્ય શાંતિવન સાત્વિક વાતાવરણની અનુભૂતિ કરાવતા પુષ્પવાટિકા અને કુદરતી પ્રકૃતિના ખોળે ઉછળકૂદ કરતા ગગન વિહારીઓ માટે પક્ષી મંદિરનું ભવ્ય લોકાર્પણ એવં મહારક્તદાન શિબિરનું ધર્મસભા સહિતના અદ્ભુત આયોજન અકડેઠળ જનમેદની ઉપસ્થિત જોવા મળી। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી ભાટિયા।